उम्र भले 55 की हो पर चेहरे पे अगर बचपन वाली स्माइल है तो समझो आप डिज्नी की पिक्चर देख रहे हो. બ્યુટી એન્ડ ધ બીસ્ટ એટલી બ્યુટીફુલ પિક્ચર છે, સ્પેશિયલી ઇન્ટરવ્યુ પહેલા એક સીન આવે છે, ઓ માય ગોડ, પાગલ થઈ જાઓ તમે છે ને એની દુનિયામાં ખોવાઈ જાઓ. જેને ફેરી ટેલ્સ ગમતી હોય એના માટે તો બ્યુટી એન્ડ ધ બીસ્ટ મસ્ટ વોચ છે. પણ જેને રિયાલિટીથી ભરપૂર એવી પિક્ચર ગમતી હોય, જેને સર્વાઈવલ ફિલ્મ ગમતી હોય, જે લોકોએ હોલિવૂડની અનેક સર્વાઈવલ ફિલ્મ જોઈ અને વિચારતા હોય કે બોલિવૂડમાં કેમ આવી કોઈ ફિલ્મ નથી બનતી, તો અમિત જોશી અને હાર્દિક મહેતાએ અદ્ભુત વાર્તા લખી છે જેનું નામ છે ટ્રેપ. પહેલી ઇન્ડિયન સર્વાઈવલ ફિલ્મ કહી શકાય જેમાં ઇન્ટરવલ જ નથી. અને રાજકુમાર રાવની જે એક્ટિંગ છે, હા, મારા જેવા લોકોને જરા ચિત્રી ચડશે, ઉલટી જેવું પણ થશે, ઉબકા આવશે. એ ભાઈએ જે બાલ્કનીના સળિયા તોડવા માટે મહેનત કરી છે, ભાઈના એક્સપ્રેશન્સમાં પૈસા વસૂલ છે. ટિપિકલ સિનેમા લવર્સને તો ખાસ ગમશે, મસાલા મૂવી લવર્સને ટ્રેપ સખત મોટો હથોડો લાગી શકે એવી શક્યતા છે. પણ રાજકુમાર રાવની મહેનત માટે ટ્રેપ ઇઝ અ ગુડ વન ટાઈમ વોચ. મશીન માટે મને ના પૂછતા, હમણાં જ મેં વોશિંગ મશીન નવું લીધું, ફૂલ્લી ઓટોમેટિક છે.